નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે જે ક્વેશ્ચન છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે ગુજરાત પોલીસની અંદર પૂછાવાના છે। દર વખતે જેમ હું મોસ્ટ ઓફ બધા પેપર સોલ્વ કરીને જે આઈએમપી ક્વેશ્ચન હોય તે જ અહીંયા રજૂ કરું છું, જેથી કરીને તમારે ઓછી મહેનતમાં તમે વધુ માર્ક્સ લાવી શકો। મોસ્ટ ઓફ આઈએમપી જે ક્વેશ્ચન છે તે આજે ફરી અહીંયા રજૂ કર્યા છે। જે મારી પાસે સ્ટુડન્ટ આવે છે ખૂબ સરસ મહેનત કરે છે, આવી રીતના જ મહેનત કરતા રહેજો, તમે 100% સક્સેસ જશો। જે નથી બહારના જે સ્ટુડન્ટ છે પહોંચી નથી શકતા તે લોકોને પણ ખાસ કહેવાનું કે તમે પણ વ્યવસ્થિત મહેનત કરજો। પોલીસની ભરતી નજદીકમાં જ આવી રહી છે, તો તૈયારી તમારી ફૂલ હશે, વ્યવસ્થિત હશે તો તમે સક્સેસ ચોક્કસ થશો। જોઈએ આપણે આની અંદર પ્રથમ પ્રશ્ન જે છે તે પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો કોમન પ્રશ્ન છે, બધા સ્ટુડન્ટને આવડતો જ હોય, છતાં પણ રિમાઇન્ડ કરી લેજો, એક વખત યાદ કરી લેજો। જવાબ આવશે તેનો શુક્ર। તેના પછીનો પ્રશ્ન નંબર 2, વાહનની ગતિ જાણવાના સાધનને શું કહે છે? તો તેનો જવાબ આવશે ઓડોમીટર। પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલ છે? તો તેનો જવાબ આવશે પણજી, ગોવાનું જે પણજી છે ત્યાં આવેલું છે। પ્રશ્ન નંબર 4, લીંબુમાં કેવા પ્રકારનો એસિડ હોય છે? તો તેનો જવાબ આવશે સાઇટ્રિક એસિડ। પ્રશ્ન નંબર 5, પાણી શુદ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ક્લોરીન। પ્રશ્ન નંબર 6, વિદ્યુત માટેની સૌથી સુવાહક ધાતુ કઈ છે? તો જવાબ આવશે ચાંદી। પ્રશ્ન નંબર 7, સૌથી હલકું તત્વ કયું છે? તેનો જવાબ આવશે હાઇડ્રોજન। પ્રશ્ન નંબર 8, લિફ્ટની શોધ કોણે કરી હતી? તેનો જવાબ આવશે એફજી ઓટિસ। પ્રશ્ન નંબર 9, રડારની શોધ કોણે કરી હતી? તેનો જવાબ આવશે વિલ્હમ કે રોન્ટજન। પ્રશ્ન નંબર 10, ખાંડમાં કયું તત્વ હોય છે? તો કાર્બોહાઈડ્રેટ। પ્રશ્ન નંબર 11, પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? તેનો જવાબ આવશે જીપ્સમ। 11 પ્રશ્ન ફરી વખત એક વખત વાંચી દઉં છું સળંગ। પહેલો પ્રશ્ન, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ છે શુક્ર। પ્રશ્ન નંબર 2, વાહનની ગતિ જાણવાના સાધનને શું કહે છે? તો જવાબ આવશે ઓડોમીટર। પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલ છે? તેનો જવાબ આવશે પણજી। પ્રશ્ન નંબર 4, લીંબુમાં કેવા પ્રકારના એસિડ હોય છે? તો જવાબ આવશે સાઇટ્રિક એસિડ। પ્રશ્ન નંબર 5, પાણી શુદ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ક્લોરીન। પ્રશ્ન નંબર 6, વિદ્યુત માટેની સૌથી સુવાહક ધાતુ કઈ છે? તો જવાબ આવશે ચાંદી। પ્રશ્ન નંબર 7, સૌથી હલકું તત્વ કયું છે? તો જવાબ આવશે હાઇડ્રોજન। પ્રશ્ન નંબર 8, લિફ્ટની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે એફજી ઓટિસ। પ્રશ્ન નંબર 9, રડારની શોધ કોણે કરી હતી? વિલ્હમ કે રોન્ટજન। પ્રશ્ન નંબર 10, ખાંડમાં કયું તત્વ હોય છે? તો કાર્બોહાઈડ્રેટ। પ્રશ્ન નંબર 11, પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? તો જવાબ આવશે જીપ્સમ। બધા પ્રશ્નો નેક્સ્ટ ટેસ્ટ છે જે મારી પાસે કોચિંગમાં આવે છે સ્ટુડન્ટ, તો નેક્સ્ટ ટેસ્ટની અંદર હું આ પૂછીશ, તો વ્યવસ્થિત તૈયારી કરજો। જે લોકો બહારના છે એ પણ ડેઈલી જે હું ક્વેશ્ચન નાખું છું તો યાદ કરજો અને વ્યવસ્થિત મહેનત કરજો। જેટલા પણ સ્ટુડન્ટ પોલીસની તૈયારી કરે છે તેને વારંવાર કહું છું કે તૈયારી અત્યારથી જ ચાલુ રાખજો। લાસ્ટ ટાઈમમાં તમારી પાસે કોઈ ટાઈમ બચવાનો નથી। આ વખતે ફિઝિકલની અંદર રનિંગ છે તો રનિંગમાં કોઈ માર્ક્સ એડ નથી આ વખતે એડ કરેલા, કે તમારે ઓનલી ફોર રનિંગ કરવાનું છે। તો ફિઝિકલ
પણ ધ્યાન આપવાનું. કારણ કે ઘણા સ્ટુડન્ટ એમ કહેતા કે મેડમ અમને કોઈ એવું કહે છે કે ફિઝિકલનું એટલું બધું કંઈ મહત્ત્વનું નથી, ખાલી ફક્ત રનિંગ જ કરવાનું છે. પણ ફિઝિકલમાં તમે રનિંગ પણ નહીં કરો, ફિઝિકલ તમારું ફિટ નહીં હોય, તમે ફિઝિકલમાં રનિંગમાં જે ટાઈમિંગ છે એને તમે પહોંચી નહીં શકો, તો તમે રિટર્ન કઈ રીતના આપી શકશો? એટલે એક્ઝામ ફિઝિકલ અને રિટર્ન બંનેની પ્રિપેરેશન વ્યવસ્થિત કરવાની. કોઈ પણ તમને કહેતું હોય કે ના ફિઝિકલમાં તો ફક્ત રનિંગ જ છે, તો રનિંગ કંઈ 2 કે 3 દિવસ નથી પહોંચવાનું. તમને જે ટાઈમિંગ આપેલું છે ટાઈમિંગમાં પહોંચવાનું છે. તો જે ફિઝિકલની પણ તૈયારી કરે છે તે વ્યવસ્થિત કરો, રેગ્યુલર તે ફિઝિકલ કરો. 2 દિવસ છૂટી રાખો, 3 દિવસ છૂટી રાખો અને પછી કરશો તો એનો કોઈ મતલબ નહીં. તમારું ફિઝિકલ ફિટ નહીં હોય તો તમે અનક્વોલિફાઈડ થશો, પાસ થશો નહીં, તો તમે રિટર્ન પણ આપી નહીં શકો. ઘણી સ્ટુડન્ટ એવી છે એમના માટે આ લાસ્ટ ચાન્સ છે, તો ધ્યાન દઈને મહેનત કરે. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરો, જેથી મને ખ્યાલ આવે કે મારા જે સ્ટુડન્ટ છે એ કેટલા આમાંથી વાંચે છે અને રીડ કરે છે, રીડ કરી અને વ્યવસ્થિત પ્રિપેરેશન કરે છે. તો વિડીયોને જોઈ લાઇક કરવાનું, સબસ્ક્રાઈબર કરવાનું. જય હિન્દ, જય ભારત.